તો નમસ્કાર માં આપનું સ્વાગત છે। આજના વિડિયોની અંદર ખૂબ જ મહત્વની માહિતી મારે તમને આપવાની છે। પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો મહત્વના સમાચાર આવી રહ્યા છે। ખાસ કરીને તમને માહિતી આપીએ તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત 2000નો 28મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે, પરંતુ હવે ઘણા બધા ખેડૂત મિત્રોના મને નીચે સવાલ આવી રહ્યા છે કમેન્ટ્સની અંદર કે એ લોકોને હપ્તો મળ્યો નથી। તો હવે એવા ખેડૂત મિત્રો કે જેમને પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો ખાતામાં નથી આવ્યો, અથવા તો મિત્રો 28મો હપ્તો છોડી દો, કોઈ પણ હપ્તા જો તમને મળતા જ નથી, તો શું તમારે એ સમાધાન કરવાનું છે? એના વિશે આજનો આ વિડિયો આપણે બનાવેલો છે। ટૂંકમાં મિત્રો જો તમને એ વાતનો ખ્યાલ ના હોય તો તમને જણાવી દઉં કે 19 તારીખે બપોરે 1 વાગે ખેડૂતોના ખાતામાં 2000નો 28મો હપ્તો જમા કરવામાં આવ્યો છે। એટલે કે મિત્રો જે 2 દિવસ પહેલા તારીખ ગઈ 19 નવેમ્બર 2025, ત્યારે બપોરના 1 વાગે જે છે તે મિત્રો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જે છે તે મોદી સરકાર દ્વારા હપ્તા રૂપે 28મા હપ્તા રૂપિયાના જમા કરવામાં આવ્યા છે। હવે આ હપ્તો જે છે તે મિત્રો મોટાભાગના લોકોને તો મળી ગયો છે, પરંતુ ઘણા બધા એવા લોકો છે કે જેમને આ હપ્તો ખાતામાં આવ્યો નથી। તો હવે એ લોકોને શું કરવાનું છે, આગળ કઈ પ્રોસેસ કરવાની છે કે જેથી કરીને હપ્તો જે છે ખાતામાં આવી જાય, અથવા તો આવનારા હપ્તાથી જે છે તે પૈસા ના અટકે? તો એ બધી વસ્તુઓ જે છે તે મિત્રો વિસ્તારથી આપણે વાત કરવાની છે। ટાઈમ બગાડ્યા વગર આ વિડિયોની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે આ TV7 ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી મિત્રો આવનારા દિવસોની અંદર જેટલા પણ ખેડૂત ઉપયોગી વિડિયો હશે જે હું આ ચેનલ પર મૂકીશ તમને મળી જાય। અને બીજા નંબર ઉપર આ વિડિયોને જે છે તે મિત્રો અત્યારે જ લાઇક કરી દેજો કે જેનાથી જે છે તે મિત્રો આ વિડિયો બધા લોકો સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર। સૌથી પહેલા હું તમને એક માહિતી આપું કે ખાસ કરીને પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધી 21 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે। છેલ્લો 21મો હપ્તો 19 નવેમ્બર 2025 બપોરે 1 વાગે ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે। ગુજરાતના મોટાભાગના ખેડૂતોને હપ્તો મળી ગયો છે, પરંતુ ઘણા બધા એવા ખેડૂતો પણ છે કે જેમને આ હપ્તો મળ્યો નથી। તો એવા ખેડૂતોને શું કરવાનું છે? સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો તમારે એક સિમ્પલ પ્રોસેસ જે છે તે કરવાની છે, કારણ કે એનાથી તમને ખ્યાલ આવશે કે હપ્તો તમારા ખાતામાં આવ્યો છે કે નહીં। જો તમારા ખાતામાં હપ્તો નથી આવ્યો તો આગળ શું કરવાનું છે હું તમને સમજાવું છું, પરંતુ પહેલા હપ્તો ખાતામાં આવ્યો છે કે નહીં એ તમારે કન્ફર્મ કરવું પડશે। એના માટે સૌથી પહેલા તમારે જે છે તે તમારા મોબાઈલ ફોનની અંદર મેસેજ ચેક કરવાના છે। આ રીતનો મિત્રો તમારો મોબાઈલ ફોન હશે, એમાં મિત્રો મેસેજનો જે વિભાગ હોય છે મેસેજનો આ રીતનો, તો ત્યાં જઈને મિત્રો જે છે તે તમારે મેસેજ જે છે તે ઓપન કરીને જોઈ લેવાનું છે, કારણ કે પૈસા જેવા ખાતામાં આવે છે તો બેંક તરફથી એક મેસેજ આપવામાં આવે છે કે તમારા ખાતામાં પૈસા આવી ચૂક્યા છે। જો તમને મેસેજ નથી મળ્યો તો મિત્રો કોઈ વસ્તુ ગભરાવાની જરૂર નથી, કારણ કે ઘણી વખત જે છે તે મિત્રો બેંકવાળા મેસેજ મોકલતા નથી, પૈસા જે છે તે ખાતામાં આવી ચૂક્યા હશે। આ પરિસ્થિતિમાં મિત્રો તમારે શું કરવાનું છે? તો તમારે જે છે તે સિમ્પલી બેંક ઉપર જઈને ચેક કરવાનું છે। બેંકમાં જઈને તમે ઇન્ક્વાયરી કરી શકો। બેંક ઉપર જઈને તમારે 2-3 સવાલ પૂછવાના છે કે તમારા ખાતાની અંદર છેલ્લા કેટલાક દિવસોમાં જે ટ્રાન્ઝેક્શન થયા હોય તેની જે માહિતી છે તે તમારે માંગવાની છે, અથવા તો તમે પૂછી શકો કે 19 તારીખ પછી મારા ખાતાની અંદર કોઈ પણ 2000નો હપ્તો જમા થયો છે કે નહીં। તો બેંકવાળા જે છે તે મિત્રો તમારા અકાઉન્ટ નંબર ઉપરથી તમારી આખી માહિતી તમને જણાવી દેશે। અને જે મિત્રો તમને બેંક ઉપરથી એવું જાણવા મળે છે કે તમારા ખાતામાં કોઈ 2000નો હપ્તો આવ્યો જ નથી, તો મિત્રો હવે શું કરવાનું છે એ માહિતી હું તમને આપું, કારણ કે બેંક ઉપર જશો ને જો 2000નો હપ્તો તમારા ખાતામાં આવ્યો હશે એવું કહેશે બેંકવાળા, અને તમને મેસેજ નહીં આવ્યો હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી। મેસેજ આવવું ફરજિયાત નથી, બેંકમાં પૈસા આવવા જે છે એ જરૂર છે મિત્રો, મેસેજનું આપણે કોઈ કામ નથી। પરંતુ જો મેસેજ પણ નથી આવ્યો અને બેંકમાં પણ મિત્રો પૈસા જમા નથી થયા તેવું જાણવા મળ્યું, ત્યાર પછી હવે શું કરવું? આનો મતલબ એવો કે મિત્રો તમને જે છે તે હપ્તો આપવામાં જ આવ્યો નથી, તમારા ખાતામાં કોઈ પણ પૈસા જમા કરવામાં જ આવ્યો નથી। આ પરિસ્થિતિમાં મિત્રો 2-3 ભૂલ તમારી હોઈ શકે છે, અથવા તો જો તમારી ભૂલ ના હોય, તમને એવું લાગતું હોય કે તમે કોઈ ભૂલ નથી કરી છતાં પણ તમને હપ્તો નથી મળ્યો, તો મિત્રો તમારે શું કરવાનું છે આ વિડીયોમાં આગળ માહિતી આપું, પરંતુ તમારી પણ 2-3 ભૂલ હોઈ શકે છે। એ કઈ ભૂલ છે એ પણ તમને સમજાવું। સૌથી પહેલા નંબર ઉપર મિત્રો તમારું KYC જે છે તે કમ્પ્લીટ થયેલું નહીં હોય, કારણ કે હું તમને ઘણા બધા વિડીયોથી જણાવી રહ્યો છું કે તમારું KYC કમ્પ્લીટ કરો, KYC કમ્પ્લીટ કરો, કારણ કે 2000ના હપ્તાની અંદર આ બેઝિક વસ્તુ છે, સૌથી જરૂરી વસ્તુ છે। જે પણ લોકોએ KYC નહીં કરાવ્યું હોય એમને હપ્તા જે છે તે અટક્યા હશે, તો તમારો જો KYC બાકી છે તો પણ તમારો હપ્તો ખાતામાં નહીં આવ્યો હોય। બીજા નંબર ઉપર શું વસ્તુ છે? તો મિત્રો બીજા નંબર ઉપર તમારા આધાર કાર્ડ લિંકિંગ, એટલે કે તમારું જે આધાર કાર્ડ છે બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ। એ છે કે નહીં ચેક કરવા માટે તમારે બેંક પર જઈને તમારો જે એકાઉન્ટ નંબર છે ત્યાં જઈને બેંકમાં જઈને પૂછવાનું છે કે તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહીં। આ વસ્તુ પણ હોવી ફરજિયાત છે। ઘણા બધા લોકોએ આ વસ્તુ નહીં કરી હોય તો હપ્તો નહીં મળ્યો હોય। ત્રીજું સૌથી મોટું કારણ છે મિત્રો કે તમે જે છે તે ખેડૂત ખાતેદારમાંથી ખોટી રીતે હપ્તાનો લાભ લઈ રહ્યા હશો, કારણ કે 2000ના હપ્તાના કેટલાક નિયમો છે। જો તમારી પાસે સારા એવી નોકરી છે, જેમ કે ડોક્ટર, વકીલ, એન્જિનિયર છો, તો આ પરિસ્થિતિમાં તમને હપ્તા નહીં મળે। બીજા નંબર ઉપર મિત્રો તમારો જો સારો પગાર છે, તમે ઇન્કમ ટેક્સ ભરો છો, તો પણ લગભગ તમને હપ્તો ખાતામાં નહીં આવ્યો હોય। બાકી જો તમે ગરીબ છો, ખેડૂત છો અને મિત્રો યોગ્ય રીતે યોજનાનો લાભ લઈ રહ્યા છો છતાં પણ હપ્તો નથી આવ્યો અને તમે આ બધી વસ્તુ કરાવી લીધી છે KYC વગેરે, છતાં પણ જો તમારા ખાતામાં હપ્તો નથી આવ્યો, તો હવે તમારે શું કરવાનું છે માહિતી આપું। તમને એવું લાગે છે કે તમે કોઈ પણ ભૂલ નથી કરી છતાં પણ સરકારે હપ્તો નથી આપ્યો, તો તમારે જે છે તે ફરિયાદ કરવાની છે ઘરે બેઠા। આ રીતના એક મોબાઈલ ફોનના માધ્યમથી પણ તમે ફરિયાદ કરી શકશો। હું તમને ફોન નંબર આપું છું, એ સરકારનો ઓફિશિયલ નંબર છે। ઓફિશિયલ સરકારની જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વેબસાઇટ છે ત્યાં નંબર જાહેર કરીને મૂકવામાં આવ્યો છે। તો આ નંબર ઉપર તમે તમારી કમ્પ્લેન્ટ નોંધાવશો, ફરિયાદ નોંધાવશો, તો તમારી જે સમસ્યા હશે તેનું સમાધાન જે છે તે ત્યાંથી તમને આપવામાં આવશે।
તો ચાલો મિત્રો હું તમને નંબર જણાવું તો સૌથી પહેલા મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમને હપ્તો નથી મળ્યો અને તમે બધી વસ્તુ કરી લીધી છે, બેંકમાં પણ જઈ આવ્યા હશો, કેવાયસી પણ કરી લીધું છે, બધી વસ્તુ કમ્પ્લીટ છે, છતાં પણ હપ્તો નથી મળ્યો, તો સૌથી પહેલા મિત્રો તમારે આ મોબાઈલ નંબર છે, હેલ્પલાઇન નંબર, તેના ઉપર ફોન કરીને કમ્પ્લેન નોંધાવવાની છે, કહેવાનું છે કે તમને હપ્તો નથી મળ્યો, તમારી પ્રોબ્લેમ સાંભળવામાં આવશે અને સમાધાન આપવામાં આવશે અને આ સરકારી વેબસાઇટ ઉપર નોંધાવેલા નંબરો છે. પહેલો મિત્રો ફોન નંબર છે 155261. અહીંયા સ્ક્રીન ઉપર પણ મિત્રો તમને જે છે તે અહીંયા પટ્ટીમાં મિત્રો જે છે તે લખીને હું નંબર આપી દઉં છું કે જેનાથી તમને ફોન લગાડવામાં સરળતા પડે. 155261 પહેલો નંબર છે. બીજો મિત્રો નંબર છે 0124300606. આ નંબર ઉપર મિત્રો જે છે તે હેલ્પલાઇન નંબર છે, તો આ બંને મેસેજ નંબર ઉપર તમે મિસ કોલ લગાવીને ફોન લગાવીને કમ્પ્લેન નોંધાવી શકો. હવે બીજી વસ્તુ તમને સમજાવું તો તમે મેલ પણ કરી શકો, તે પણ મિત્રો તમને જણાવી દઉં તો તમે pmkisan.ict@gov.in ઉપર જઈને મિત્રો તમે જે છે તે ઈમેલ આઈડી ઉપર મેલ પણ લખી શકો સરકારને. તો આ રીતે મિત્રો આપણે કોશિશ કરી શકીએ, ફરિયાદો નોંધાવી શકીએ કે જેનાથી આપણી સમસ્યાનું સમાધાન આવે. બાકી મિત્રો જે છે તે જો તમને નવા ફોર્મ ભરવા હોય અને તમને અત્યાર સુધી એક પણ હપ્તો ના મળ્યો હોય અને નવેસરથી યોજનામાં તમારે જોડાવવું હોય તો એના વિશે હું આવનારો વિડીયો લઈને આવી રહ્યો છું. બીજા નંબર ઉપર મિત્રો હપ્તો ખાતામાં આવી ગયો છે. હવે આપણે આ ચેનલ ઉપર જે છે તે ખેડૂત ઉપયોગી યોજનાઓના વિડીયો વધારે આવશે, જેમ કે કેવી રીતના તમે 2000 રૂપિયાનો હપ્તો છોડી દો, બીજી યોજનાઓનો લાભ લઈને હજારો રૂપિયા મેળવી શકો. એ બધા વિડીયો મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. સબસ્ક્રાઇબ કરીને આજ માટે આટલું જ. રજા આપશો મિત્રો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.